ખાસ કરીને જે રીતે સમગ્ર માહિતી મળી રહી છે અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જે રીતે વાત કરી છે બીજેપી સાથે તે પ્રમાણે જે વાત નીકળી છે કે સમગ્ર રાજ્યની અંદર જે મોટા ચેકપોસ્ટો છે, કારણ કે સંભાવના એવી છે કે એકદમ સાફ શૂટરો જે હતા તે પ્રોફેશનલ હોઈ શકે, તો નિશ્ચિત છે કે તે દિલ્હીથી બી આવી શકે અને મુંબઈથી પણ તે લોકો વાયા ફ્લાઇટ બી આવ્યા હોઈ શકે અને વાયા રોડ બી આવી શક્યા હોય. એટલે કોઈ જગ્યાએ જો શંકાસ્પદ લાગે ચેકપોસ્ટ ઉપર અથવા એવા કોઈ ટ્રાન્સપોર્ટ ચેકપોસ્ટ ઉપર, તો તેવા લોકોની પૂછપરછ કરી અથવા શંકાના આધારે તેમને ડિટેન કરવાની જે સૂચના છે એ આપવામાં આવી છે. તે સહિત જે શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલીક જમીન બાબતે કેટલાક વિવાદો અથવા કેટલાક નિશ્ચિત ગ્રુપ જોડે સેન્ટિમેન્ટની દુશ્મનાવટ જૂના સમયથી ચાલતી હતી. એ કેસની તપાસો જે છે એ હવે ચરમસીમાએ પહોંચી છે અને એ ઘટનામાં જેવી સંભાવના બતાવવામાં આવી રહી છે. બીજી તરફ જે વાતો એ પણ અત્યારે થઈ રહી છે એ પ્રમાણે જો વાત કરીએ તો કેટલાક ગૌ રક્ષાને લઈને કેટલાક વાતો જે છે એ થોડા કટ્ટર માનવામાં આવતા હતા. જેમકે ભાનુશાળી અને અનેક એવા લોકો જે ગૌ માંસના વેપાર સાથે સંકળાયેલા હતા, તે લોકોના આંખના કણાની કમાના ખૂંચતા હતા. એટલે એ બાબતે અને એ તરફ પણ જે તપાસ છે એ કરવામાં આવી રહી છે કે કોઈ એવો નિશ્ચિત ગ્રુપ કે એની સાથે દુશ્મન રાખતો હતો તે હત્યા કરી છે. આમ તો સીધી રીતે જયંતિ ભાનુશાળીના પરિવારે આરોપ લગાવ્યો છે કે રાજનીતિક છે અને જે છબીલ પટેલ જે પૂર્વ ધારાસભ્ય છે અબડાસા, તેમના ઉપર પણ આરોપ લગાવ્યો છે. પણ સીધી રીતે રાજકીય હત્યાઓની વાત અત્યાર સુધી સાબિત નથી થઈ. પણ આ બે હત્યાઓ જે ગૃહ વિભાગે છે અથવા પોલીસ વિભાગે જે દિશામાં તપાસ હાથ ધરી છે એ દિશામાં જે તપાસ છે અત્યારે તો આગળ વધે તેમ લાગી રહ્યું છે. બિલકુલ આભાર અનિલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો સીએમ રૂપાણી અહીં સમગ્ર ઘટનાની માહિતી માંગી છે. આપને જણાવી દીધી કે ગૃહ વિભાગ અને પોલીસ વડાની સીધી દોરવણી હેઠળ તપાસ થાય તેવી સૂચના પણ આપી દીધી છે, જે અંગે ડીજીપી શિવાનંદ ઝાને આદેશ કરી દેવામાં આવ્યો છે.